आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। इंचार्ज પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબનાઓ દ્વારા અનડિટેક રહેવા પામેલા ગુનાઓને ડિટેક કરવા સૂચના આપી હોય, જે અનુસંધાને તારીખ 8/7/2025ના રોજ રાત્રે વિજલપુર વિસ્તારમાં આવેલા ફરિયાદી શ્રી મોહમ્મદ આકિબભાઈ શેખ નાઓની શોપમાં વિવિધ કિંમતી પ્રાણીઓ તેમજ પક્ષીઓને રાખી વેપાર કરતા હોય છે, જે શોપમાં તારીખ 8/7/2025ની રાત્રિએ કોઈ અજાણ્યા ઈસમોએ આ દુકાનની અંદર રાખેલા 11 નંગ કિંમતી પોપટ, જેમાં એક બ્લુ ગોલ્ડ મકાઉ નંગ 3, 2 ગ્રીન વીક મકાઉ નંગ 1, 3 મલકુન કાંકુટ વ્હાઇટ નંગ 1, 4 ગેલેરીટા કાંકટુ વ્હાઇટ નંગ 1, 5 અમરેલા કાંકટુ વ્હાઇટ નંગ 1, 6 આફ્રિકન ગ્રે કલર નંગ 2, 7 એક્લેટ્સ પેરોટ નંગ 2 તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ કિંમત ₹15,18,000ની કિંમતના પોપટની ચોરી કરી ફરાર થઈ ગયા હોય, જેના વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તારીખ 8 જુલાઈ 2025ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે, જેમાં જુવાપુરા વિસ્તારમાંથી ટોટલ 11 એક્ઝોટિક બર્ડ્સની કરફોડ ચોરી થયેલી હતી, જેમાં આરોપીઓએ તેમની શોપના જે શટર છે એ તોડીને સીસીટીવી કેમેરાની મેઇન સ્વિચ બંધ કરીને બર્ડ્સની ચોરી કરેલી હતી। આ સમગ્ર બનાવ બન્યા બાદ અમદાવાદ ગ્રામ્ય એલસીબીના કોન્સ્ટેબલ વિપુલભાઈ છે, તેમને હ્યુમન સોર્સ ઇન્ટેલિજન્સથી બાતમી મળેલ કે આના જે આરોપી છે વિશાલ યાદવ, તે મૂળ બિહારના રહેવાસી છે અને હાલમાં તેની જે રીટ્સ કાર છે તેમાં તે આ એક્ઝોટિક બર્ડ્સ લઈને તેને વેચવા માટે ફરી રહ્યા છે। આ બાતમી આધારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમ તાત્કાલિક તે બાતમી હકીકતના આધારે આરોપીને પકડવા માટે નીકળેલ હતી અને અસલાલી વિસ્તારમાંથી તેમને આ બાતમી હકીકતવાળી રીટ્સ ગાડી અને આરોપી વિશાલ સાથે ટોટલ 11 એક્ઝોટિક બર્ડ્સ જેની જુવાપુરા વિસ્તારમાંથી ચોરી થયેલ હતી તે મળી આવેલ હતા। આ સમગ્ર બનાવમાં વિશાલ જે છે તેમણે અગાઉ પણ તેનો ગુનાહિત ઇતિહાસ છે, જેમાં ભરૂચ, વડોદરા ગ્રામ્ય અને ખેડા જિલ્લામાં એ પશુ ચોરી એટલે કે બકરાની ચોરીના બનાવમાં પકડાયેલા છે। આ જે બનાવ બનવાનું કારણનું મુખ્ય કારણ એ છે કે તેના દિવાળીમાં મેરેજ હતા અને તેને પૈસાની ખૂબ જ જરૂરિયાત હતી, જેથી ઇન્સ્ટાગ્રામમાં તેમણે આ શોપની રીલ્સ જોયેલી હતી, જેમાં એક્ઝોટિક બર્ડ્સ જેની કિંમત 1 લાખથી શરૂ થઈને 3,20,000 સુધીની કિંમતના એક્ઝોટિક બર્ડ્સ હતા। આ જે બર્ડ્સની તેણે રીલ જોયા પછી તેણે શોપની મુલાકાત પણ લીધેલી હતી અને આખી શોપની જે જિયોગ્રાફી છે તેનાથી વાકેફ થયેલા હતા, તેના સીસીટીવી કેમેરા ક્યાં છે, કેવી રીતે ત્યાં પહોંચી શકાય છે, એવી રીતે તેણે રેકી કરેલી હતી અને તેને ધ્યાન પર હતું કે આ શોપમાં સીસીટીવી કેમેરા છે, એટલા માટે તે 15 દિવસ સુધી આ ચોરી નહીં કરી શકે, એટલા માટે તેણે 15 દિવસ બાદ ત્યાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો અને તેની સાથે તેણે તેના 2 આ ગુનામાં જે સહ આરોપી છે તેને પણ સાથે લીધા, જેમાંથી એક કારનો ચાલક છે અને બીજો તેની સાથે અંદર જઈને ચોરી કરવામાં સામેલ હતું। એ રાતના ટાઈમે તેમણે શટર તોડીને અંદર જઈને ટોટલ અગાઉ જે તેણે આ બર્ડ્સ જોયા હતા તેમાંથી કુલ 11 બર્ડ્સની તેણે ચોરી કરીને તે લોકો ભાગી ગયેલા હતા। અમદાવાદ ગ્રામ્ય એલસીબીને આ બાતમી મળતા તેનો જે મુખ્ય આરોપી છે વિશાલ યાદવ, તેને અટકાયત કરીને 11 बर्ड्स ने रिकवर करवामा आवेल छे। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।